विद्यार्थी मित्रों हमने त्रिकोणमिति में स्वाध्याय 8.1 गणित एमांथी કેટલાક દાખલા મેં લેવા દીધા છે જે અગાઉ કોઈ ઉદાહરણ ગણ્યું હોય અથવા કોઈ દાખલો ગણ્યો હોય એના જેવા છે જેમ કે દાખલા નંબર 6 દાખલા નંબર 6 એ ઉદાહરણ નંબર 2 ના જેવો છે પરફેક્ટ એટલે એ તમારી રીતે ગણજો તમારી જાતે ગણજો એના માટે હું ફરીથી જફામાં પડતો નથી કોર્સ ઘણો બાકી છે ઝડપથી જવું પડે એવું છે એટલે આજનો નવો ટોપિક લઈએ છે કે વિશિષ્ટ માપના ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશિષ્ટ માપના એટલે આપણને 30°, 45° અને 60° ના ખૂણાના માપ અને એના આધારે ગુણોત્તરોનું મૂલ્ય કિંમત પર્ટિક્યુલર નિત્યસમ હંમેશા માટે શું થાય એ આપવામાં આવેલું છે એ શોધતા શીખવવાનું છે જાણવાનું છે જ્યારે 0° અને 90° આ બે ખૂણા માટે આ ધોરણમાં તમારે કિંમતો આપી દીધેલી છે સ્વીકારી લેવાની છે એની સાબિતી 11 સાયન્સમાં જઈને લેવાની છે તો પ્રથમ આપણે 30° ના ખૂણા 45° ના ખૂણા માટે જોઈશું એટલે અહીંયા લખીએ 45° ના ખૂણા માટે આપેલો કાટખૂણ ત્રિકોણ અને એમાં લઘુકોણ તરીકે 45° નો ખૂણો છે ધારો કે ત્રિકોણ ABC છે આપણી પાસે કાટખૂણ ત્રિકોણ અને એમાં લઘુકોણ તરીકે 45 નો C લીધો માટે ખૂણો A બરાબર પણ 45 થાય કારણ કે તમે જાણો છો કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય આ 90 હોય 45 હોય તો ત્રીજો ખૂણો પણ 45 ના માપનો થાય ખૂણો C બરાબર ખૂણો A માટે સામેની બાજુ પણ સમબાજુ થાય સમરૂપ થાય એટલે એકરૂપ થાય ખૂણા સરખા છે એટલે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો પ્રમેય સમદ્વિકોણ સમદ્વિ બાજુનું કોણ છે એટલે AB બરાબર BC થાય AB બરાબર BC બરાબર આપણે K ધારીએ અથવા તો A ધારીએ એટલે કોઈ સંખ્યા છે કિંમત છે આપણે A અને આપણે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે પાયથાગોરસના પ્રમેય મુજબ AB² + BC² બરાબર AC² A² બરાબર AC² 2A² બરાબર AC² માટે AC બરાબર √2A AC બરાબર હવે પ્રશ્ન શાના માટે છે કે આવા વિશિષ્ટ ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો ગુણોત્તરો આપણે કોને કહીએ છીએ તો આપણને ખબર છે sin cos tan sec cot cosec તો sin અહીંયા c ને ધ્યાનમાં લઈ કરશો તો પણ એ જ કિંમત આવશે a ને ધ્યાનમાં લઈ કરશો તો પણ એ જ આવશે કેમ કે c અને a નું મૂલ્ય એક સરખું છે 45 એટલે આપણે 45 ના અર્થમાં લખીએ sin 45 અત્યાર સુધી તમે આ શિરોબિંદુના નામ ઉપરથી લેતા હતા અત્રે મૂલ્ય છે આપણી પાસે એટલે sin 45 એટલે જે સૂત્ર તમે sin c નું બોલતા હતા એ જ સૂત્ર તમારે sin 45 નું બોલવાનું સામેની બાજુથી AB ભાગાકાર એટલે AC તો સામેની બાજુ C ની 45 ની સામેની બાજુ A B એનું મૂલ્ય છે A અને કર્ણ AC એનું મૂલ્ય છે √2A એટલે ઉડી જાય એટલે 1/√2
મિત્રો sin 45 બરાબર 1/√2 આ એક નિત્ય સમ થયું કહેવાય. હર હંમેશ માટે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જઈને sin 45 ની કિંમત જોઈએ તો એ 1/√2 જ થાય. એ જ રીતે cos 45 તો cos c માટે જે સૂત્ર હતું પાછળની બાજુ ભાગ્યા કર્ણ BC ભાગ્યા AC. BC નું મૂલ્ય a અને AC નું મૂલ્ય √2a એવડી ગયો 1/√2. તો cos 45 ની કિંમત થઈ 1/√2. મિત્રો એ ધ્યાનમાં રાખવાનું કે sin 45 cos 45 બંનેની કિંમત એક સરખી છે. ચલો tan 45 c ગુણા અને 45 ના મૂલ્ય માટે tan નું મૂલ્ય સામેની ભાગ્યા પાછળની AB ભાગ્યા BC તો a ભાગ્યા a is equal to 1. અને તમે કદાચ પેલું સૂત્ર યાદ હોય તો tan એટલે કોણ sin 45 ભાગ્યા cos 45. સમજાય છે? આગળ સૂત્ર તારવેલું છે sin θ tan θ બરાબર અથવા તો tan c બરાબર sin c ભાગ્યા cos c. એટલે tan 45 આ રીતે મૂકીએ તો બંનેની કિંમતો મૂકીએ 1/√2 ભાગ્યા 1/√2 √2 ગયા 1 ભાગ્યા 1 is equal to 1 તો પણ જવાબ એક જ થાય. ત્યાર પછી cosec 45 sin નું વ્યસ્ત મૂલ્ય cosec એટલે AC ભાગ્યા AB √2a/a ઉડી જાય √2. તમે સીધું એમ વિચારો કે sin 45 નું વ્યસ્ત cosec તો sin કિંમત 1/√2 જ્યારે ઊંધા વ્યસ્ત મૂલ્ય √2 તો પણ ચાલે. એ સમજવા માટે છે. આવી કેવી રીતે એ અહીંયા લખ્યું છે sec 45 કર્ણ ભાગ્યા પાછળની બાજુ આ કર્ણ AC અને પાછળની બાજુ BC √2a ભાગ્યા a √2. આ આવી કેવી રીતે બતાવ્યું હવે તમે સમજો કે sec 45 cos 45 તો વ્યસ્ત છે. cos 45 ની કિંમત 1/√2 તો વ્યસ્ત થઈ જાય √2/1 અને cot 45 તો સામેની ભાગ્યા પાછળની બાજુની જગ્યાએ તેની જગ્યાએ પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ મૂલ્યના અર્થમાં લખીએ અને સમજવા માટે લઈએ તો tan 45 નું વ્યસ્ત cot 45 એકનો વ્યસ્ત એક જ અને અહીંયા sin 45 ભાગ્યા cos 45 જેવું અહીંયા cos 45 ભાગ્યા sin 45 પણ ઉડી તો જવાનું જ છે એટલે જવાબ થશે 1. તો મિત્રો આ છે આપણી પાસે કિંમતો. વિશિષ્ટ માપના ખૂણા પૈકીનો વિશિષ્ટ ખૂણો કયો તો એ છે 45° ખૂણો. અને 45° ખૂણા માટે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો કેવી રીતે આવે છે, કેવા આવે છે, શું કેવી રીતે આવે છે બરોબર ધ્યાનથી જોઈ લેવું. કેમેરો સ્ટડી કરીને બિલકુલ સ્થિર કરીને એને તમારે સમજી લેવું, વારંવાર જોવું તો આપણને દ્રઢ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો હવે જેમ આપણે 45° ખૂણા માટે સમજ્યા એ રીતે આપણે 30° ખૂણા માટે સમજવું છે. 30° ખૂણા માટે સમજીશું એના ભેગું 60° ખૂણાનું આપણને પ્રાપ્ત થશે. પહેલા આપણે બીજી રચના સમજી લઈએ કે મિત્રો આપણી પાસે આ સમબાજુ ત્રિકોણ ABC છે અને સમબાજુ ત્રિકોણ ABC ના બધા ખૂણા 60 ના છે એટલે કે ખૂણાનું માપ 60 છે. બાજુના માપ 2a છે. સમબાજુ છે એટલે બધી બાજુના માપ સરખા એટલે ધારો કે આપણે એક બાજુનું માપ 2a લીધું તો બધી બાજુઓ સરખી થઈ. હવે શિરોબિંદુ એમાંથી સામેની બાજુ પર આપણે ભેદ દોર્યો, લંબ દોર્યો તો આ બે ત્રિકોણ AB અને D અને AC અને D બે ત્રિકોણ સમરૂપ થશે. કેમ થાય તો કે સાહેબ આમાં
આ લંબ દોરો એટલે આ બાજુ 90 તો આ બાજુ આ પણ 90 અહીંયા આ સાઈડનો અને આ સાઈડનો તો હતો જ બીજી વાત બંનેમાં કળ સરખો એક બાજુ કોમન AD અને કાટખૂણો કળ અને એક બાજુ કાકબા પ્રમેય પ્રમાણે આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા એકરૂપતા થાય બે ત્રિકોણ એકરૂપ થાય ધોરણ 9 ફરીથી ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં ADB ખૂણો ADB બરાબર ખૂણો ADC કારણ કયો કાટખૂણા AB બરાબર AC કર્ણ અને AD બરાબર AD આ કોમન બાજુ તો કાકબા પ્રમેય પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ થશે એનો મતલબ બે ત્રિકોણ એકરૂપ થાય તો આ બાજુ અને આ બાજુ સમાન થાય આ ખૂણો અને આ ખૂણો સમાન થાય હવે આ આખો જે ખૂણો હતો BAC એ સાઈડનો બરાબર સરખા થાય એનો મતલબ એવો થશે કે ખૂણો BAD 30 નો છે ખૂણો BAD બરાબર 30 એટલે આ ખૂણો 30 નો થયો અને આ બંને બાજુ સરખીને આખી બાજુ 2a છે તો આ બાજુ a થઈ તો હવે આ નિયમ પ્રમાણે જે ત્રિકોણમાં એક ખૂણો 30 નો હોય એક સાઈડનો એક 90 નો તો અહીંયા 90 નો છે આ 30 નો છે તો આ થવાનો સાઈડ ચલો ત્રિસમતા ખૂણાની સામેની બાજુનું મૂલ્ય BD નું મૂલ્ય AB ના મૂલ્ય કરતો અડધું છે એટલે અહીંયા AB નું મૂલ્ય a છે તો AC નું મૂલ્ય એના કરતા બમણું થાય એટલે કેટલું થાય 2a જેમ અહીંયા 30 ના સામેનો ખૂણો a કળ કરતો અડધા મૂલ્યનો છે એટલે 30 સામેની બાજુનું મૂલ્ય કળના મૂલ્ય કરતો અડધું થાય એટલે આપણે આ લઈએ તો આપણે કરવું પડે 2a માન કે કોઈ વિદ્યાર્થી a લે આને એનાથી અડધું કરવું પડે a/2 કરવું પડે પણ એમ કર્યા વગર અપૂર્ણાંકમાં ભેળવ્યા વગર આપણે આ રીતે કરીએ એટલે આપણને સમજવામાં સરળતા રહે એટલે તમને હું એમ કહી દઉં કે 30 ખૂણાની સામેની બાજુ કળ કરતો અડધી થાય તો તમારા મનમાં એમ થાય કે સાહેબ આવ્યું ક્યાંથી તેના પાછળનું કારણભૂત પરિબળ જે છે મેં અહીંયા બતાવ્યું છે આપણે ચોપડીમાં આપ્યું છે જડથી ગયા છે એ અહીંયા મેં ચોખવટ કરી તમારી સામે હવે આપણે આગળ જઈએ ડાયરેક્ટ અહીંયા લખીએ હવે AB બરાબર 1/3 AC AB નું મૂલ્ય કળ કરતો અડધું 1/3 કળનું માપ છે 2a માટે AB બરાબર 2a કારણ લખવું તો લખાય 30 ના ખૂણાની સામેની બાજુ કાટકોણ ત્રિકોણમાં 30 ના ખૂણાની સામેની બાજુ કળ કરતો અડધી થાય હવે આગળ કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ AB² + BC² બરાબર AC² A² વત્તા આપણે આની જરૂર નથી કે a તો ભૂલથી લખાઈ ગયું 45 હતું A² વત્તા BC² બરાબર AC² ની જગ્યાએ 2a કૌંસ પૂરો વર્ગ માટે BC² બરાબર 4a² માઈનસ a² 2a² નો વર્ગ 4a² a² આ બાજુની પેલી બાજુ માટે BC² બરાબર 3a² માટે BC બરાબર વર્ગમૂળ 3a BC² નો વર્ગમૂળ BC તો 3 નો વર્ગમૂળ √3 a² નો વર્ગમૂળ a એટલે BC બરાબર √3a હવે મિત્રો sin 30 cos 30 tan 30 cosec 30
sec 30 અને cot 30 મેળવવું છે 30 અંશના ખૂણાની સામેની બાજુ છે પાસેની બાજુ છે કર્ણ છે sin 30 સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ AB ભાગ્યા કર્ણ AC સામેની બાજુ AB નું મૂલ્ય A કર્ણનું માપ 2A ઉડી ગયા 1/2 sin 30 નિત્ય સંબંધી की હંમેશ માટે sin 30 की કિંમત 1/2 sin નું વ્યસ્ત છે cosec માટે લખીએ AC ભાગ્યા AB 2A/A એ ઉડી ગયા બે જવાબ આવી ગયો તમે એમ ના લખો ને 1/sin 30 1/sin 30 1/1/2 છેદ ઉપર એમ કરીને લખો તો ઉપર બાજુ એકની જ ચલો cos 30 પાસેની બાજુ ભાગ્યા કર્ણ AC √3A ભાગ્યા 2A એ ઉડી ગયા √3/2 sec 30 AC ભાગ્યા BC 2A ભાગ્યા √3A એ ઉડી ગયા 2/√3 cos નું વ્યસ્તક sec 33 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ AB ભાગ્યા BC A ભાગ્યા √3A એ ઉડી ગયા 1/√3 ત્યાર પછી tan નું વ્યસ્ત કોટમાં BC ભાગ્યા AB √3A ભાગ્યા A ઉડી ગયા એટલે √3 તો મિત્રો આ જે કિંમતો છે એ વિશિષ્ટ ગુણાંક 30 માટેની કિંમતો છે અને એ રીતે તમે 60 નું પણ આમાંથી જ કરી શકો અત્રે બીજી નવેસરથી ગણવાની જરૂર નથી આ તો એનું એ જ રહેશે કે આ 30 છે તો આ 60 છે પણ હવે તમારે કિંમતો 60 વસ્તુ મેળવવાની છે તો જેમ મેં અહીંયા sin 30 cos 30 tan 30 માટે કર્યું છે sin 60 cos 60 tan 60 cosec 60 sec 60 અને cos 60 માટે આને ધ્યાનમાં રાખીને કરો તો sin 60 કરીએ એ ખૂણો એટલે સાઈડ ઓફ ખૂણાને ધ્યાનમાં રાખીને 60 તો સામેની બાજુ ભાગ્યા કર્ણ આ સાઈડ ઓફ ખૂણાની સામેની બાજુ BC ભાગ્યા AC તો BC ભાગ્યા AC sin માટે તમારી જાતે આ પત્યા પછી કરો 2 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ દરેક જણ sin side cos side tan side ની કિંમતો મૂકી રાખશે પછી હું દરેકનું ચેક કરું છું ધ્યાનથી આકૃતિમાંથી જોઈને સાઈડ ઓફ ખૂણા માટેની કિંમતો બનાવીશું ચાલો વિદ્યાર્થી મિત્રો થઈ ગયું તમારી નોટબુકની અંદર સાઈડ ઓફ ખૂણા માટે તો જુઓ અહીંયા આપણે 30 અંશના ખૂણાની વાત કાઢી નાખીએ અને એ જ રીતે સાઈડ ઓફ માટે મેળવી લઈએ sin 60 બધી પ્રવૃત્તિ નથી કરતો 2 થી 3 બતાવીશ બાકીના વ્યસ્ત કરી લેજો sin 60 થોડા સાઈડ ને પકડો સામેની બાજુ એટલે BC ભાગ્યા કર્ણ AC BC નું મૂલ્ય છે √3A ભાગ્યા 2A એ ઉડી ગયા √3/2 એ જ રીતે cos 60 साइड ऑफ द अपनी पासेની બાજુ AB ભાગ્યા કર્ણ AC A ભાગ્યા 2A આવડી ગયા 1/2 અને એ જ રીતે tan 60 તો સામેની બાજુ BC ભાગ્યા પાસેની બાજુ AB તો √3A upon A આવડી ગયા એટલે કે √3 હવે તમે જુઓ એના વ્યસ્ત મૂલ્ય cosec 60 તો sin 60 નું વ્યસ્ત AC ભાગ્યા BC આ મૂલ્યને ઉલટાવવાનું 2/√3
આનું વ્યાસ AB ભાગ્યા AC નું વ્યાસ AC ભાગ્યા AB એટલે 2 ભાગ્યા 1 2 અને tan sin નું વ્યાસ થાય cot sin તો √3 એનું વ્યાસ 1/√3 તો આપણી પાસે સાઈડ અવસ્થા ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો તૈયાર થઈ ગયા 30° અને સાઈડ અંશ માટે રસ્તો એક પછી બે ફોટા પડે એ બંનેમાંથી તમારી રીતે લખી લેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી ચિત્રની અંદર 30° 45° સાઈડ અંશની કિંમતો પ્રેક્ટિકલી મીન્સ આ રીતે ગણતરીથી કેવી રીતે મેળવાય બતાવ્યું છે જ્યારે 0 અને 90° માટે ગણતરી નથી પણ સામાન્ય પ્રેક્ટિકલ થોડી સમજ આપી છે જે હું તમારી આગળ અત્યારે રજૂ કરી રહ્યો છું પણ સમજાય તો ઠીક છે ન સમજાય તો કોઈ ચિંતા કરવાનું કારણ નથી પરીક્ષાની અંદર એની જરૂરિયાત કોઠા દ્વારા કરવામાં આવતી હોય છે અને એ કોઠો કેવી રીતે મેળવવો એ તમને પછીથી બતાવવામાં આવશે મિત્રો અહીંયા ત્રિકોણ ABC આપેલો છે એમાં ખૂણો B કાટખૂણો છે ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે આપણે ખૂણા A ને ધ્યાનમાં લઈને ચર્ચા કરીએ मान के मित्रों जेम जेम आ C बिंदु ने B बिंदु तरफ जवा दिए तेम तेम AC ની લંબાઈમાં ઘટાડો થશે BC ની લંબાઈમાં પણ ઘટાડો થશે જેમ જેમ C બિંદુ નીચે આવતું જાય તેમ તેમ માની લો કે નીચે લાવ્યા તો BC ની લંબાઈ ઘટી તો અહીંયા ખૂણાનું મૂલ્ય પણ ઘટે છે શરૂઆતમાં માનીએ આપણે કે 30° નો ખૂણો છે પણ જ્યારે નમાવીએ છીએ ત્યારે ખૂણાનું મૂલ્ય 30 કરતો ઘટશે તો BC નું મૂલ્ય પણ ઓછું થશે હજુ પણ એને નીચે લાવીએ તો પહેલા કરતો ખૂણાનું મૂલ્ય ઘટ્યું છે જુઓ તો BC નું મૂલ્ય પણ ઘટે છે આપણે એક સૂત્ર લખીએ sin A બરાબર મૂળભૂત BC ભાગ્યા કર્ણ AC હવે માની લઈએ કે sin A એટલે sin 30 છે તો BC ભાગ્યા AC sin 30 બરાબર હવે sin 30 માંથી ધીમે ધીમે ખૂણો ઘટતો જશે તો BC નું મૂલ્ય પણ ઘટતું જશે અને જેમ જેમ BC નું મૂલ્ય ઘટતું જાય તેમ તેમ BC ભાગ્યા AC નો ગુણોત્તર પણ ઘટતો જશે એ 0 ની નજીક થતો જશે અને એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે sin 30 ની જગ્યાએ 0 લઈએ ત્યારે એટલે કે આ AC નું મૂલ્ય આના ઉપર આવી જાય AC C અને B એટલે B અને C એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય તો BC ની કિંમત થઈ જાય 0 BC છે જ નહીં B C ઉપર આવે તો BC માપ રહેતું નથી તો 0 ભાગ્યા AC બરાબર sin 0 બરાબર 0 થઈ જશે આ સમજવા માટે છે આપણી ચોપડીમાં આપ્યું છે કે sin 0 બરાબર કેટલા તો કે sin 0 બરાબર 0 મૂલ્ય 0 કેમ થયું તો એ આપણે આ રીતે સમજી શકીએ કે જો 30° નો ખૂણો હોય ત્યારે આપણે સૂત્ર લખીએ BC ભાગ્યા AC હવે જેમ જેમ એનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ ખૂણાનું મૂલ્ય ઘટતું જશે તેમ તેમ BC નું મૂલ્ય પણ ઘટતું જશે અને મિત્રો BC નું મૂલ્ય ઘટતું જશે એટલે BC
તરફ ખસતો જશે। પરિણામ એવું આવશે કે c એ b ઉપર આવી જશે એટલે bc 0 થઈ જશે। તો bc બરાબર 0 લેતો bc ભાગ્યા ac 0 ભાગ્યા ac એટલે જ્યારે 0 અંશનો ખૂણો મળે ત્યારે b એ c ઉપર આવી જશે તો c b ઉપર આવી જશે એટલે એનું મૂલ્ય 0 થશે। પણ એ જ ઘટના cos a માટે લઈએ તો મિત્રો સમજવા જેવું છે કે cos a નું મૂલ્ય સૂત્ર શું છે? cos a એટલે શું? પાસેની બાજુ ab ભાગ્યા ac ab ભાગ્યા ac આ ab ભાગ્યા ac આ ab અને આ ac। હવે જ્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ આપણે કરતા જઈએ ત્યારે જેમ જેમ AC નીચે પાડતા જઈએ તેમ તેમ AC નું મૂલ્ય ઘટતું જશે, ઓછું થશે, નાનો બનતો જશે। AC પોતે AB તો એટલા ને એટલો જ રહેશે એટલે AB તો એનો એ જ હશે, AC ઘટશે એટલે એનો મતલબ એવો થાય કે AB એનું એ જ રહે, AC ઘટતો જાય, AB અને AC નું મૂલ્યનો ગુણોત્તર AB અને AC ના મૂલ્યનો ગુણોત્તર વધતો જશે એટલે એક તરફ ખસતો જશે। એટલે પરિણામ એવું આવે કે AC AB ઉપર આવી જાય એટલે cos 0 જ્યારે આ AC AB ઉપર આવી જાય ખૂણાનું મૂલ્ય તો છે અહીંયા 0 થાય પણ AB અને AC ને સરખા થાય। AB અને AC આ AC AB ઉપર આવી જાય એટલે અહીંયા AB બરાબર AC થઈ જશે। AB અને AC ની કિંમત સરખી થઈ જાય એટલે ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય। AB ભાગ્યા AC બરાબર 1 એટલે cos 0 બરાબર 1 અને sin 0 બરાબર 0 એટલે બંનેની અને બાકીની કિંમતો આ બંનેની વચ્ચે છે 0 થી 1 ની વચ્ચે। તો આ બરાબર ધ્યાનથી તમારે સમજવાનું રહેશે। ચોપડીમાં એની કિંમત આ રીતે સમજાવેલી છે એટલે આના માટે આપણે આટલું પૂરતું રાખીએ છીએ।